નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કિશન પિંડારિયા। હવે 2026ની અંદર કઈ કઈ યોજનાઓ આવી રહી છે એનો પાર્ટ 1 આપણે જોઈ લીધો અને પાર્ટ 2 હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું। પાર્ટ 1 ની અંદર આપણે કઈ કઈ યોજનાઓની વાત કરી એની જો આપણે વાત કરીએ તો દેશી ગાય માટેની યોજનાઓની વાત કરેલી છે, ટપક સિંચાઈની વાત કરેલી છે, કાંટાળા તારની યોજનાની વાત કરેલી છે, સોલાર ઝટકા મશીનની વાત કરેલી છે, ટ્રેક્ટર સહાયની વાત કરેલી છે અને એગ્રીકલ્ચર ડ્રોનની ખરીદી તમારે કરવી છે તો કેટલી સહાય તમને મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, બધી વાત આપણે એ વિડીયોની અંદર કરેલી છે। વિડીયો ના જોયો હોય તો હજુ જોતા આવજો। હવે આપણે આગળ વધીએ અને 7મી યોજનાથી શરૂઆત કરીએ। 7મી યોજનાની મિત્રો જો વાત કરવામાં આવે તો પશુઓ માટે તમારે છાપરું બનાવવું હોય અથવા તો તબેલો બનાવવો હોય તો એના માટે સરકાર સહાય આપી રહી છે। કેટલી સહાય મળે એની વાત કરીએ તો 4 પશુઓ માટે તમને 70,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થતી હોય છે અને પછી જેમ જેમ વધારે તમે પશુઓ એડ કરતા જાઓ એમ સહાય વધતી જાય અને 1,32,000 રૂપિયા સુધીની સહાય તમને આમાં વધારેમાં વધારે મળવા પાત્ર થતી હોય છે। ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો પશુઓના ટેગિંગ નંબર, પશુઓને આપણે જે કાનમાં પેલો ટેગ લગાડીએ એના નંબર તમારે જોશે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક, આ પ્રકારના તમારે ડોક્યુમેન્ટ જોશે અને ફોર્મ ક્યારે ભરાય એની જો આપણે વાત કરીએ તો ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર મહિનાની આસપાસ આ યોજના માટે તમારે ફોર્મ ભરાઈ શકે। એટલે જો તમારે આ વસ્તુમાં ફોર્મ ભરવા હોય તો તૈયાર રહેજો। 8મી યોજનાની વાત કરીએ તો માલવાહક વાહનની ખરીદી કરવા માટે યોજના। ઘણા બધા ખેડૂતો છે આ યોજના માટે પણ રાહ જોતા હોય છે તો એમાં કેટલી સહાય મળે એની વાત કરીએ તો 50,000થી લઈ અને 75,000 રૂપિયા સુધીની સહાય તમને આની અંદર મળવાપાત્ર થતી હોય છે। નાના સીમાંત ખેડૂતો હોય, SC ST હોય અથવા તો મહિલાઓ હોય એને કુલ 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય આમાં મળવાપાત્ર થાય। સામાન્ય અને મોટા ખેડૂતો હોય એની જો વાત કરીએ તો 25% અથવા તો 50,000, આ બેમાંથી જે ઓછું એ સહાય તમને મળવાપાત્ર થાય। ડોક્યુમેન્ટની વાત કરીએ તો આમાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સની ફરજિયાત જરૂર રહેશે, આધાર કાર્ડ, 7/12 અને બેંકની વિગતો, આ પ્રકારની વસ્તુઓ તમારે જોશે। ખાસ નોંધની વાત કરીએ તો આ સહાય માત્ર ખેત ઉત્પાદનમાં ઉપયોગ જે વાહનોનો થતો એ વાહનો માટે જ હોય છે। તમારે બીજા કોઈ વાહન ખરીદવા હોય તો આ યોજનાની અંદર કવર થતા નથી। આ યોજનાના ફોર્મ ક્યારે ભરાય તો કે ભાઈ જૂનથી લઈ અને ઓગસ્ટ મહિનાની આસપાસ આ યોજનાના ફોર્મ ભરાતા હોય। છેલ્લા 5 વર્ષના ડેટામાં આ નક્કી થયેલું છે એટલે આ વર્ષે પણ આ રીતે ફોર્મ ભરાઈ શકે। આપણે તમારા માટે ઓછા ચાર્જે ફોર્મ ભરવા જોઈએ કે નહીં ગવર્મેન્ટ સહાયોના એ નીચે કોમેન્ટ કરજો। જો વધારે કોમેન્ટો આવશે તો તમારા માટે આપણે ફોર્મ ભરવાના પણ ચાલુ કરશું। પહેલા વિડીયોમાં વાત કરી હતી એ જ રીતે, એટલે નીચે કોમેન્ટ જરૂરથી કરતા જાજો। અને આ પ્રકારની યોજનાઓની ડિટેલ તમારે જોતી હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો। ગુજરાતમાં સૌથી પહેલાં જો ક્યાંય તમને માહિતી મળશે તો એ ખેડૂતભાઈનું વોટ્સએપ ગ્રુપ હશે અથવા તો ઇન્સ્ટાગ્રામ હશે, ફેસબુક હશે અને કાં યુટ્યુબ હશે। 9મી યોજનાની વાત કરીએ તો ખેત ગોડાઉન સહાય યોજના। આ યોજના માટે ખેડૂતો છે ઘણી બધી કોમેન્ટો કરતા હોય છે। સહાયની વાત કરીએ તો 50% અથવા તો 1,00,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આમાં મળવાપાત્ર થતી હોય છે। ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7/12, ગોડાઉન બનાવવાનો અંદાજિત જે નકશો હોય એ તમારે દેવાનો હોય છે અને આનો જે ક્રાઇટેરિયા હોય એ અમુક સ્પેસિફિક ટાઈપનું તમારે ગોડાઉન બનાવવાનું હોય છે। ખાસ નોંધની જો વાત કરીએ તો ગોડાઉન ચોક્કસ સરકારી માપદંડો મુજબ જ કરવાનું હોય, જે આપણે વાત કરીએ એ રીતે। આના ફોર્મ ક્યારે ભરાશે એની વાત કરીએ તો જૂનથી લઈ અને ઓગસ્ટ મહિનાની વચ્ચારે આના ફોર્મ હર વર્ષે ભરાતા હોય છે એટલે આ વર્ષે પણ આ સમયગાળા દરમિયાન ફોર્મ ભરાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। 10મી યોજનાની જો મિત્રો વાત કરવામાં આવે તો 2,000નો હપ્તો, PM કિસાન સહાય યોજનાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અને આ યોજના માટે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટો આવતી હોય। આ યોજના માટે આપણે 2 થી 3 વિડીયોઝ પણ બનાવેલા છે કે કઈ રીતે તમે આમાં પ્રોસેસ કરી શકો। ડિટેલ મેળવીએ તો હર વર્ષે 6,000 રૂપિયા સુધીની ખેડૂતોને સહાય મળતી હોય છે। 2,000ના 3 હપ્તા મળતા હોય છે। ફોર્મ ક્યારે ભરાશે એની જો વાત કરીએ તો આ યોજના આખું વર્ષ ચાલુ જ હોય છે મિત્રો। આના માટે છે એ તમે ફોર્મ ભરી શકો, પણ જે નવા ખેડૂતો હોય એ આખું વર્ષ ફોર્મ ભરી શકે। તમે જૂના ખેડૂત છો, તમારે ક્યાંય ઇસ્યુ આવેલા છે તો તમે આખું વર્ષ ફોર્મ નથી ભરી શકતા। ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો આધાર કાર્ડ, પછી તમારો મોબાઈલ નંબર,
8A નો ઉતારો અને બેંકની વિગતો, આ બધી વસ્તુઓ તમારે ખાસ જોશે. અને ખાસ નોંધની વાત કરીએ તો તમારું KYC થયેલું ફરજિયાત હોવું જોઈએ અને હવેથી ફાર્મર રજિસ્ટ્રેશન તમારું થયેલું હોવું જોઈએ. હવે નવા ખેડૂતોની વાત થઈ, જૂના ખેડૂતો શું કરી શકે એની વાત કરીએ તો એક આપણે ડિટેલ વિડીયો મૂકી દીધો છે, એ પણ તમે જોઈ લેજો. આ PM કિસાન યોજનામાં તમારે કયા કયા ઇસ્યુ આવી શકે જેના લીધે તમારું ફોર્મ છે રિજેક્ટ થયું છે અથવા તો તમારા પૈસા બંધ થઈ ગયા છે, તો એ કેવી રીતે તમારે સુધારવું એના માટે આપણે ટોલ ફ્રી નંબર પણ એમાં આપેલા છે. એમાં તમે ફોન કરી અને માહિતી મેળવી શકો અથવા તો ઓનલાઈન સાઇટ ઉપર જઈને પણ માહિતી મેળવી શકો અથવા તો ઈમેલ આઈડી પણ આપેલી છે, તો એ બધી ડિટેલ પણ એ વિડીયોમાં મળી જશે. 11મી યોજનાની વાત કરીએ, આ ફ્રીમાં આપેલી છે. આપણે 10 યોજનાઓની વાત હતી પણ 11મી યોજનાની વાત કરીએ અને બેસ્ટ યોજના છે. આની અંદર તમને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. ધ્યાનથી સાંભળજો, થોડુંક અટપટું છે અને બધા ખેડૂતોને ઉપયોગી થાય એવું છે. વાત કરી રહ્યા છીએ આપણે થ્રેશર અથવા તો મલ્ટી ક્રોપ થ્રેશરની. તમારું જે થ્રેશર હોય એના માટે કેટલી સહાય મળે એની આપણે વાત કરશું. સામાન્ય જ્ઞાતિના અથવા તો મોટા ખેડૂતો હોય જેની પાસે 2 હેક્ટરથી વધુ જમીન હોય, અત્યારે આપણે એની વાત કરીએ, પછી નાના ખેડૂતોની વાત કરશું કારણ કે ઘણી બધી ડિટેલ આમાં રહેલી છે. 20 જે મોટા ખેડૂતો હોય એને 20 HP સુધીનું ટ્રેક્ટર જો તમારે ટ્રેક્ટરથી ચાલે એવી ઓળણી તમારે ખરીદવી હોય તો 40% અથવા તો 25,000ની સહાય તમને આમાં મળતી હોય છે. પછી 20 HP વધારે અને 35 HP સુધીની જો તમારે ઓળણી જે થ્રેશર છે એ ખરીદવું છે તો એના માટે તમને 40% અથવા તો 30,000ની સહાયમાં મળતી હોય છે. અને 35 HP વધારે અને 4 ટન પ્રતિ કલાકની કેપેસિટી વાળું જો તમારે થ્રેશર ખરીદવું છે તો એમાં તમને 40% અથવા તો 80,000 રૂપિયા સુધીની સહાયમાં મળવા પાત્ર થતી હોય છે. અને 4 ટનથી પણ વધારેનું જો તમારે ખરીદવું છે તો 40% અથવા તો 2 લાખ રૂપિયા સુધીની સહાય આમાં ખેડૂતોને મળતી હોય. કોને? તો કે ભાઈ આ મોટા જે ખેડૂતો હોય એને. હવે નાના અથવા તો સીમાંત ખેડૂતોની વાત કરીએ જેની 2 હેક્ટરથી ઓછી જમીન છે, એ ખેડૂતોને આમાં કેટલી સહાય મળશે? તો કે ભાઈ 20 HP સુધીના ટ્રેક્ટરથી ચાલે એવું થ્રેશર તમારે ખરીદવું છે તો 50% અથવા તો 30,000 રૂપિયા સુધીની સહાય તમને આમાં મળવા પાત્ર થશે. અને 20 થી 35 HP વધારેની કેપેસિટી વાળું જો તમારે ખરીદવું છે તો 50% અથવા તો 40,000ની સહાય તમને આમાં મળશે. અને એ જ રીતે 35 HP થી વધારે અને 4 ટન પ્રતિ કલાકની કેપેસિટી વાળું જો તમારે થ્રેશર ખરીદવું છે તો 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને આમાં મળશે. અને એ જ રીતે એનાથી પણ મોટી કેપેસિટી વાળું જો તમારે ખરીદવું છે તો 50% અથવા તો 2,50,000 રૂપિયા સુધીની સહાય તમને આમાં મળવા પાત્ર થતી હોય છે. આ રીતે જેમ તમારા HP અલગ અલગ થતા જાય, તમારી ખેતીની કેપેસિટી અલગ અલગ થતી જાય, એમ 25,000થી લઈ અને 2,50,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આમાં મળવા પાત્ર થતી હોય છે. ડોક્યુમેન્ટની જો વાત કરીએ કયા કયા જોઈએ તો કે ભાઈ 7/12 પછી ટ્રેક્ટર હોય એની RC બુક, કારણ કે ટ્રેક્ટર આડે આ જોડાયેલું રહેતું હોય છે એટલે એની RC બુક તમારે જોઈએ, તમારું આધાર કાર્ડ જોઈએ અને આવા બીજા ઘણા બધા ડોક્યુમેન્ટોની તમારે જરૂર પડતી હોય. હવે આનું ફોર્મ ક્યારે ભરાય એની જો આપણે વાત કરીએ તો રવિ સિઝન જે આપણી ચાલુ હોય એની આસપાસ આ યોજનાના ફોર્મ છે ભરાતા હોય. અત્યારે આપણી રવિ સિઝન ચાલુ છે એટલે આ સમયગાળા દરમિયાન ગમે ત્યારે આના ફોર્મ ભરાઈ શકે. બાકી જેવા ફોર્મ ચાલુ થશે, કોઈ પણ યોજનાના ફોર્મ ચાલુ થશે, આપણા વોટ્સએપ ગ્રુપની અંદર તમને શેર કરી દેવામાં આવશે. બનશે તો આપણે એક ડિટેલ વિડીયો પણ આપી દેશું અથવા તો આપણું જે ઇન્સ્ટાગ્રામ છે એના ઉપર 1 મિનિટનો વિડીયો તો આપણે હરેક યોજના માટે આપી જ દેતા હોઈએ છીએ. એટલે આ પ્રકારની આ 11 સૌથી મોટી યોજનાઓ જે 2026ની અંદર ક્યારે ફોર્મ ભરાશે અને ખેડૂતોની ફૂલ ડિમાન્ડવાળી યોજનાઓ છે એટલે વિડીયોને સાચવીને રાખજો, તમારા ખેડૂત મિત્રોની અંદર શેર કરી દેજો અને ગમે ત્યારે તમારે ફોર્મ ભરવા હોય તૈયાર રહેજો, બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. મળશું એક નવા વિડીયો સાથે. અને હા, પાર્ટ 1 ના જોયો હોય તો અત્યારે અહીંયા દેખાય છે જય અને પાર્ટ 1 જોઈ લ્યો, એમાં પણ આપણે ઘણી બધી યોજનાઓને કવર કરવાની ટ્રાય કરી છે. મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.